નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત મંગળવારના રોજ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોના જે માનદ વેતનમાં છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં નથી આવ્યો તેને બમણું કરવાને લઈ અને મહત્વની જે છે તે જાહેરાત કરવામાં આવી હતી। તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે આ બંને સમર્ગો એટલે કે આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનો આ તમામને જે માનદ વેતન હાલમાં કેન્દ્ર સરકાર ચૂકવી રહ્યું છે તેને હવે બમણું કરવાનો સમય આવી ગયો છે। ત્યારબાદ વિપક્ષની ધારદાર રજૂઆતો બાદ હવે સંસદમાંથી તાજેતરની અપડેટ્સ જે પગાર વધારાને છે તેને લઈને બહાર આવી છે। સંસદમાંથી સરકારે પગાર વધારાની જાહેરાત કરી છે। તો આજના વિડીયોમાં બહેનો આપણે જાણીશું કે સરકાર દ્વારા પગાર વધારાને લઈ અને સંસદમાં શી જાહેરાત કરાઈ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જે છે તે તૈયારીઓ શું હોઈ શકે છે, આ પગાર વધારાને લઈ અમલીકરણ તારીખ ક્યારથી આવશે અને કહી શકાય કે એરિયસ સહિતની જે સરકારની જે તૈયારીઓ છે તે કેટલું એરિયસ જે છે તે બહેનોને ચૂકવવામાં આવશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી બહેનો આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચારના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી મળી જાય। તો સોનિયા ગાંધીની ધારદાર રજૂઆતની વાત કરીએ તો 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં સિનિયર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આંગણવાડી અને આશા વર્કરોનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ બહેનો પર કામનું ભારણ વધુ છે પણ તેમનું વેતન ઘણું ઓછું છે। માંગણીઓની વાત કરીએ તો તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આંગણવાડી કાર્યકરોના વેતનમાં કેન્દ્ર સરકારનો જે 60% માનદ વેતનમાં હિસ્સો છે જેને બમણો કરવામાં આવે અને તેને સમયસર વેતન ચૂકવવામાં આવે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલમાં આંગણવાડી કર્મચારીઓને સમગ્ર દેશમાં જે છે તે કેન્દ્ર સરકારના 60% માનદ વેતન હિસ્સા પ્રમાણે 4,500 રૂપિયા એટલે કે 4,500 રૂપિયા કાર્યકર બહેનોને અને 2,250 એટલે કે 2,250 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી જે 60% કોન્ટ્રીબ્યુશન છે આ માનદ વેતનમાં તે ચૂકવવામાં આવી રહ્યું છે। સામે રાજ્ય સરકારોનો જે 40% હિસ્સો છે તે તમામ રાજ્ય સરકારો હાલમાં 100% ઉપર કોન્ટ્રીબ્યુટ કરી રહી છે અને લગભગ તમામ રાજ્ય સરકારો પોતાનો જે માનદ વેતનનો હિસ્સો છે તે બમણો કરી ચૂકી છે, પરંતુ ઓક્ટોબર 2018થી કેન્દ્ર સરકાર દ્વારા આ માનદ વેતનના જે 60% હિસ્સો છે તેમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો। આથી વિપક્ષ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારનો જે 60% માનદ વેતન હિસ્સો છે એટલે કે કાર્યકર બહેનોને જે 4,500 રૂપિયા મળી રહ્યા છે તેને બમણું કરી અને 9,000 કરવામાં આવે, તેડાગર બહેનોને જે 2,250 રૂપિયા મળી રહ્યા છે તેને બમણું કરીને 4,500 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે। ખાલી જગ્યાઓની પણ તેમણે વાત કરી હતી કે સંસદમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે હાલમાં અલગ અલગ જે કહી શકાય જિલ્લા વાઇઝ સમગ્ર દેશમાં એસીડીએસમાં અંતર્ગત દેશમાં લગભગ 3 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે જેને સત્વરે ભરવાની માંગ કરવામાં આવી છે। અન્ય સાંસદોની વાત કરીએ તો લોકસભામાં આપના સાંસદ મિત હાયરે પણ આંગણવાડી બહેનોને કાયમી કરવા અને પગારમાં નોંધપાત્ર વધારો કરવા માટે રજૂઆત કરી હતી। તો કેન્દ્ર સરકારના હાલના વલણની વાત કરીએ તો કેન્દ્ર સરકારનું હાલનું વલણ એવું હોઈ શકે કે જૂનો પગાર દર કેન્દ્ર સરકારે સંસદમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં મુખ્ય આંગણવાડી કાર્યકરોને 4,500 રૂપિયા અને સહાયકોને 2,250 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી માનદ વેતન તરીકે આપવામાં આવે છે જે ઓક્ટોબર 2018થી અમલમાં છે। નવો પ્રસ્તાવ તો અત્યાર સુધીના સત્તાવાર ડેટા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી પગાર વધારાનો કોઈ નવો સત્તાવાર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો નથી, પરંતુ વિપક્ષ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે એટલે કે આ માનદ વેતનને ડબલ કરવામાં આવી રહ્યું છે ટૂંક જ સમયમાં, એટલે કે આગામી જે વર્ષ 2026-27નું જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરી 2026ના રોજ, તો આ 26-27ના વર્ષ 2026-27ના બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા વિપક્ષના દબાણને કહી શકાય કે મધ્યનજર આ કર્મચારીઓનું માનદ વેતન બમણું કરવામાં આવી શકે છે અને નવું માનદ વેતન કાર્યકર બહેનોને 9,000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી અને તેડાગર બહેનોને 2,250ની જગ્યાએ 4,500 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી ચૂકવવામાં આવી શકે છે। વાત કરીશું ગુજરાત માટે વિશેષ અપડેટ હાઈકોર્ટના ચુકાદાની વાત કરીએ તો જો તમે ગુજરાતના સંદર્ભમાં વાત કરીશું તો સંસદ સિવાય ગુજરાત હાઈકોર્ટે પણ ઓગસ્ટ 2025ની 20 તારીખે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં આંગણવાડી કાર્યકરોને 24,800 અને સહાયકોને 20,300 માસિક વેતન નક્કી કરવાનો આદેશ આપ્યો છે। કોર્ટે આ વધારો 1 એપ્રિલ 2025થી અમલમાં મૂકવા અને બાકીના એરિયસ ચૂકવવા માટે પણ સરકારને સૂચના આપી છે। સરકારની હાલની તૈયારીઓની વાત કરીએ તે અંગે હાલમાં 2 સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે મહત્વની હિલચાલ જોવા મળી રહી છે। હાઈકોર્ટના આદેશ
અને સંસદમાં થયેલી રજૂઆતો બાદ સરકાર નીચે મુજબના પગલાં લેવાની તૈયારીઓ હાલમાં હોઈ શકે છે. પહેલી છે કેન્દ્ર સરકારની તૈયારીઓ સંસદના સંદર્ભમાં. તો બજેટમાં જોગવાઈ, તો આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે વર્ષ 2026-27ના બજેટમાં જોગવાઈ થઈ શકે છે. સંસદમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા જે કાર્યકર બહેનો, તેડાગર બહેનોના વેતનને બમણું કરવાની જે માંગ કરવામાં આવી છે તેના ધ્યાનમાં રાખીને આગામી કેન્દ્રીય બજેટ વર્ષ 2026-27માં આંગણવાડી માટેના ફંડમાં વધારો કરવાની વિચારણા થઈ શકે છે. ICDS સમીક્ષાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સંકલિત બાળ વિકાસ યોજનાના માળખામાં ફેરફાર કરીને કાર્યકરોને સ્વૈચ્છિકને બદલે નિયમિત શ્રમિકના દાયરામાં લાવવા અંગે કાયદાકીય મંતવ્યો પણ લઈ રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કર્મચારીઓને પણ હવે શ્રમિકોના દાયરામાં લાવી અને સરકાર જે દર 6 મહિને મોંઘવારી ભથ્થું વધારે છે આ કર્મચારીઓનું, જે કહી શકાય લેબર કોડ પ્રમાણે, તે આ જે કર્મચારી બહેનો છે, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર, તેમને પણ શ્રમિક દાયરામાં લાવી અને તેમને પણ દર 6 મહિને માનદ વેતનમાં વધારો કરવાની હાલમાં જે છે તે કેન્દ્ર સરકાર યોજના લાવી શકે છે. ગુજરાત સરકારની તૈયારીની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે 2025 ઓગસ્ટના રોજ કાર્યકર બહેનોને 24,000 અને 20,300 તેડાગર બહેનોને પગાર આપવાનો જે આદેશ કર્યો છે, જેના પર સરકારની આ તૈયારી હોઈ શકે છે. નાણાકીય ગણતરી તો રાજ્યમાં હાલમાં 1 લાખથી વધુ આંગણવાડી બહેનો કામ કરી રહ્યા છે. આટલો મોટો પગાર વધારો આપવા માટે સરકાર પર વાર્ષિક કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે, જેની ગણતરી નાણાં વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અપીલની શક્યતા. સામાન્ય રીતે જ્યારે હાઈકોર્ટ મોટો નાણાકીય બોજ આવે તેવો આદેશ આપે ત્યારે સરકાર સમય મેળવવા અથવા આદેશ પર સ્ટે મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. હજુ સુધી આવી સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આ એક પ્રક્રિયા હોઈ શકે છે. ત્રીજી મહત્વની વાત છે રાજ્ય સરકારની, તો એરિયસની વહેંચણી. તો કોર્ટે 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં એરિયસ ચૂકવવાનું કહ્યું હોવાથી સરકાર હપ્તાવાર ચૂકવણી કરવાની યોજના બનાવી શકે છે, જેથી એકસાથે તિજોરી પર વધારે ભાર ન પડે. અન્ય શક્યતાઓની વાત કરીએ તો કામનું ભારણ ઘટાડવું. તો સરકાર પગાર વધારાની સાથે જે વધારાની કામગીરી જેમ કે BLO કે અન્ય સર્વે ઘટાડીને કાર્યકરોને માત્ર મુખ્ય કામગીરી એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ICDS પ્રોજેક્ટની જે કામગીરી છે તેના પર મર્યાદિત રાખવા પર ભાર મૂકી શકે છે. બીજું મહત્વની અન્ય શરતોની વાત કરી શક્યતાઓ તો નવી ભરતી. તો ખાલી પડેલ અંદાજે 10,000 જેટલી જગ્યાઓ ભરીને વર્તમાન બહેનો પરનું ભારણ ઓછું કરવાની તૈયારી ચાલી રહી છે. ટૂંકમાં કહીએ તો અત્યારે સરકાર માટે આ એક મોટો નાણાકીય પડકાર છે. વિપક્ષનું દબાણ અને કોર્ટનો આદેશ બંને હોવાથી સરકાર વચગાળાનો રસ્તો કાઢીને ટૂંક જ સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આંગણવાડી બહેનો માટે પગાર વધારાના અમલીકરણ અને એરિયસ બાકીની ગણતરી કેવી રીતે થવાની છે તેની વાત કરીએ તો અમલીકરણની સંભવિત તારીખ. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આ આંગણવાડી કર્મચારીઓને જે નવો પગાર આપવાનો છે તે 1 એપ્રિલ 2025થી અમલી ગણવાનો રહેશે. જો સરકાર હાઈકોર્ટના આદેશને સ્વીકારી લે તો આગામી 3 થી 6 મહિનામાં નવો પગાર મળવાનો શરૂ થઈ શકે છે, પરંતુ જો સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાય તો અમલીકરણમાં વિલંબ થઈ શકે છે. હાઈકોર્ટ મુજબ નવો પગાર કાર્યકરોનો 24,800 અને આ જે જૂનો પગાર છે તે 10,000 રૂપિયા એટલે કે માસિક તફાવત 14,800. તો 8 મહિનાનું એરિયસ એપ્રિલથી નવેમ્બર સુધી જો મળી શકે જાન્યુઆરીમાં તો 1,18,400 રૂપિયા જેટલું એરિયસ મળશે. વાત કરીએ સરકારની આગામી રણનીતિ શું હોઈ શકે છે, તો આટલી મોટી રકમ સરકાર એક સાથે ચૂકવવાને બદલે નીચેના વિકલ્પો અપનાવી શકે છે, જેમાં પહેલું છે તબક્કાવાર વધારો. એટલે એક સાથે 24,000 આપવાને બદલે દર વર્ષે થોડો પગાર વધારવો, એ પણ સરકાર નવો વિકલ્પ લાવી શકે છે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરીને. બીજું છે એરિયસના હપ્તા. તો બાકી નીકળતા 1 લાખથી વધુ રૂપિયાની એરિયસને 2 થી 3 હપ્તામાં વર્ષમાં ચૂકવી નાણાકીય બોજ ઘટાડી શકે છે. ત્રીજું છે ગ્રેજ્યુટી અને અન્ય લાભો. માત્ર પગાર વધારાથી જ નહીં, પરંતુ રિટાયરમેન્ટ સમયે મળતા લાભોમાં પણ સુધારો કરવાથી કરી શકે છે. આમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે રીતે કે સંસદમાં જે રીતે હાલમાં બાબતો ચાલી રહી છે તે જોતાં હવે સરકાર જે છે તે ઘૂંટણી પડી રહી છે અને ટૂંક જ સમયમાં લાખો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો શક્ય છે. વર્ષ 2026-27નું જે બજેટ રજૂ થશે પૂર્ણ કદનું 1 ફેબ્રુઆરી 2026ના રોજ, તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના પગાર વધારો જાહેર થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.